નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે। આજે કપાસની બજારમાં ભાવ છે નરમ રહ્યા હતા અને બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર હવે આગળની જે બજાર છે એનો આધાર રહેલો છે। મિત્રો, વાત કરીએ બજારના ભાવમાં તો 10 થી લઈને 15 રૂપિયાનો ઘટાડો સેન્ટર વાઇઝ પ્રતિ મણે જોવા મળી રહ્યો છે। કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે જે મિત્રો સૌથી ઊંચો ભાવ છે 1570 રૂપિયા, સૌથી નીચા ભાવની વાત કરીએ તો 800 થી 900 રૂપિયા વચ્ચે, જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો કપાસના જે ભાવ છે અત્યારે 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીના જે એવરેજ ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે। હવે મિત્રો, કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો 4Gના 1450 થી 1550, A પ્લસમાં 1400 થી લઈને 1520 રૂપિયા, B પ્લસમાં 1350 થી 1450 રૂપિયા, બીમાં વાત કરીએ તો 1250 થી 1400 રૂપિયા અને C ક્વોલિટીમાં વાત કરીએ તો 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો નવા કપાસની જે બોટાદ છે એમાં 35,000 મણની જે આવક છે મિત્રો જોવા મળી છે। સાથે સાથે હળવદમાં 37,000 મણની આવક, અમરેલીમાં 13,000 મણ અને બાબરામાં 15,000 મણ જે કપાસ છે મિત્રો આવતો જોવા મળી રહ્યો છે। કપાસ બજારની વાત કરીએ તો અત્યારે એવરેજ બજારનો જે ટોન છે એ સરેરાશ અને મિશ્ર જોવા મળી રહ્યો છે। રૂની બજારમાં આવક સ્ટેબલ વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી છે। કપાસ રૂ બજારમાં ભાવ સ્ટેબલ હતા અને કપાસિયા ખોળના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। બજારમાં ડિમાન્ડ અત્યારે મર્યાદિત છે, તેની સામે બીજી તરફી વેચવાલી પણ સ્ટેબલ થઈ અને મજબૂત હોવાથી બજારમાં છે એ ખાસ કોઈ પ્રકારની મૂવમેન્ટ છે જોવા નથી મળી રહી। અત્યારે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 6,780 રૂપિયા, સૌથી નીચા ભાવ 5,000 રૂપિયા, જ્યારે સૌથી ઊંચા ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। US વાયદાની વાત કરીએ તો $64.61 જોવા મળ્યો છે, કોઈ પણ પ્રકારના સુધારા છે નહીં, જ્યારે MCX વાયદામાં વાત કરીએ તો 52,200ની જે સપાટી છે તેના ઉપર જ જોવા મળી રહ્યો છે। આમાં પણ કોઈ પણ પ્રકારના સુધારા જોવા નથી મળી રહ્યા। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ